વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના એક સંનિષ્ઠ પ્રયાસના માધ્યમ રૂપે ગુજરાતના દરેક વિદ્યાર્થીને નીટના લગતી શિક્ષણની બાબતની એક સારામાં સારી માહિતી મળી શકે અને ગુજરાતનો બાળક સારામાં સારો દેખાવ કરી શકે નીટના એક્ઝામની અંદર, એના માટે હું સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી રાજીવ જોશી આપની સમક્ષ જીવવિજ્ઞાન ધોરણ 12નું ચેપ્ટર 7 પ્રજનનિક સ્વાસ્થ્યના કેટલીક બાબતોની ચર્ચા કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તો આપણે એના અનુસંધાનમાં કેટલીક ચર્ચા કરીશું. આપ એને શાંતિથી નિહાળજો. પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું અને પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યા અને એનું વ્યૂહાત્મક આયોજનની એક બાબત છે, એની થોડીક આપણે ચર્ચા કરીએ. તો પ્રાજનનિક સ્વાસ્થ્યમાં પ્રજનન તંત્ર દ્વારા થતા સામાન્ય કાર્યોને પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા WHO જે છે એના સંદર્ભે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનનના બધા પાસા જેવા કે શારીરિક, લાગણી પ્રદાન, વર્તણૂક અને સંબંધિત સામાજિક વિજ્ઞાન તરીકેને જોવામાં આવે છે. સમાજની વ્યક્તિઓ પ્રજનનની દ્રષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતે સામાન્ય પ્રજનન અંગો અને લાગણી અને એની વર્તણૂકની પારસ્પરિક અસરો ધરાવે તેને પણ પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા હું એક સ્પષ્ટતા કરી લઉં કે ભારત જેવા સંસ્કૃતિ પ્રધાન દેશની અંદર પ્રજનનની બાબતોને બહુ જાહેરમાં ચર્ચા કરવામાં આવતી નથી, પણ જો વ્યક્તિઓની અંદર સારી રીતે એની સમજ આપવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો બહુ સરળતાથી હલ થઈ શકે એમ છે. પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યા અને એનું વ્યૂહાત્મક આયોજન માટે શું કરી શકાય? તો પહેલી બાબત છે કુટુંબ નિયોજન. તો ભારત એ વિશ્વનો એવો પ્રથમ દેશ છે કે જેણે સમગ્ર ગ્રાહી પ્રાજનનિક સ્વાસ્થ્યને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટે એના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમના અમલીકરણ માટેનો સૌપ્રથમ પ્રારંભ કર્યો અને આ કાર્યક્રમને આપણે કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે, જેનો પ્રારંભ 1952માં થયો. એટલે આઝાદી પછી બહુ ઝડપથી એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે સરકારે ખૂબ સંનિષ્ઠ પ્રયત્ન કર્યા, પણ ધારી એટલી સફળતા હજી આ દેશમાં મળી નથી. એની સમયાંતરે સમીક્ષા પણ કરવામાં આવતી રહી છે. સુધારેલા કાર્યક્રમોમાં વધુ પ્રજનન સંબંધી ક્ષેત્રોને સાંકળીને વર્તમાન સમયે કાર્યરત કરવામાં આવે તેને પ્રજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCHના કાર્યક્રમના નામે પ્રચલિત કરવામાં આવે. એટલે કે પ્રજનન એકલાને નહીં, પણ ભારતમાં જે જન્મે છે એ બાળક અપંગ ન હોય, ખોડ ખાંપણવાળું ન હોય, દિવ્યાંગ ન હોય અને જે કંઈ બાળકો જન્મે છે એ સ્વસ્થ હોય તો દેશ માટે વધુ ઉપયોગી નીવડે એવું સરકારના ધ્યાન ઉપર આવ્યું. લોકોમાં વિવિધ પ્રજનન સંબંધિત બાબતોએ જાગૃતતા લાવવી અને સવલતો પૂરી પાડવા અને સમાજમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય ઊભું કરવામાં મદદ કરવી એ આ કાર્યક્રમની મુખ્ય જવાબદારીઓ રહી છે. દ્રશ્ય શ્રાવ્ય અને સમાચાર પત્રોના માધ્યમથી સરકારી અને બિનસરકારી વ્યક્તિઓ પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી જાગૃતિ પેદા કરવામાં વિવિધ પગલાં લે, જેમ કે દૂરદર્શન છે, ન્યૂઝ ચેનલો છે, સંચાર માધ્યમો છે. એમાં વખતો વખત આની ખૂબ સારી રીતે ચર્ચા કરવામાં આવે છે, જેથી કરીને કુટુંબ નિયોજનની બાબતો એમનામાં ખ્યાલમાં આવે. માતા પિતા અને નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્ર પણ ઉપરોક્ત માહિતી ફેલાવવા માટે મોટો ફાળો આપે છે. શાળાઓમાં જાતીય શિક્ષકને દાખલ કરવાથી પણ તરુણોને સાચી માહિતી પૂરી પાડવા પ્રોત્સાહિત કરે છે. તેથી બાળકોમાં ખોટી માન્યતાઓ અને પ્રજનન જાતિ સંબંધિત ખોટા ખ્યાલોથી દૂર રહે. કારણ સામાન્ય સંજોગોમાં જોઈએ તો વિદ્યાર્થી અવસ્થામાં હોર્મોનલ ચેન્જીસ આવવાની શરૂઆત થાય. તમે જાણો છો કે કેટલીક રાસાયણિક ખાતરોની અસરોના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં વૈજ્ઞાનિકો એવું નોંધી રહ્યા છે કે બાળકોમાં જે પ્રજનનની લગતી બાબતો જે છે, પહેલાં 16 વર્ષની ઉંમરે બાળકોમાં પ્રજનનને લગતી સભાનતા
આવવાની શરૂઆત થતી, કે છોકરીઓમાં માસિક સ્રાવની શરૂઆત થતી. પણ વૈજ્ઞાનિકો કેટલાક તારણો ઉપર આવ્યા છે કે રાસાયણિક ખાતરોની અસરોની બાળકોના શરીર ઉપર અસર થઈ રહી છે. એના કારણે મેન્સ્ટ્રુઅલ સાયકલનો રેશિયો છેક 12 વર્ષથી શરૂ થવાના ઘણા બધા કિસ્સા આપણી સમક્ષ આવી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ અવસ્થામાં દરમિયાન જ જો એના પ્રજનન અંગોથી સારી રીતે વાકેફ થાય તો કેટલાક રોગોથી સમયાંતરે બચી શકે. એના માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ આપણે શિક્ષણ દ્વારા આપતા હોઈએ છીએ. ખાસ કરીને જેઓ તરુણાવસ્થાની ઉંમરમાં છે તેઓને પ્રજનન અંગો, તરુણાવસ્થા અને સંબંધિત ફેરફારો, સલામત અને આરોગ્યપ્રદ જાતીય ટેવો અથવા જાતીય સંક્રમિત રોગો STDs અથવા એઇડ્સ વગેરેની યોગ્ય માહિતી તેવી વ્યક્તિઓને આપવામાં આવે અથવા એવા વ્યક્તિઓ દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવે કે જે વિદ્યાર્થી અવસ્થામાં એ ખૂબ ઉપયોગી નીવડે. સમાજને સ્વસ્થ બનાવવા વ્યક્તિઓ, ખાસ કરીને દંપતીઓ અને લગ્નની ઉંમરના જૂથને જન્મદરના નિયંત્રણના વિકલ્પો આપવા, ગર્ભવતી સ્ત્રીઓની સાચવણી, બાળકોના જન્મ બાદ માતા તેમજ બાળકની સાવચેતી, સ્તનપાનની અગત્યતા, નર અને માદા બાળકને સમાન તકો વગેરેથી શિક્ષિત કરવા. ગુજરાત સરકારનો ખૂબ સારો અભિગમ રહ્યો છે કે સગર્ભા સ્ત્રીઓને હેલ્ધી ફૂડ આપવા માટેનો, અથવા તો પ્રસૂતિ જે પહેલાંના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરોની સુવિધા નહોતી, આજે એક ફોન કોલ્સ ઉપર તમામ પ્રકારની સુવિધાઓ મળે છે અને હસતું ખેલતું બાળક પોતાના ઘર સુધી પહોંચે, જેના કારણે આપણે મૃત્યુદરને ઘટાડી શક્યા છે અને તંદુરસ્ત બાળકો આપણે ત્યાં જન્મે એવું સરકાર બહુ સરસ રીતે યોજનાઓ દ્વારા એને સાપેક્ષ કરી રહી છે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ છે, સામાજિક અનિષ્ટો જેવા કે જાતીય શોષણ, જાતિ સંબંધિત ગુનાઓ વગેરે અટકાવવા અંગેની જાગૃતિ તેમજ તેના સામે યોગ્ય પગલાં લેવા જરૂરી છે અને તેના દ્વારા સામાજિક જવાબદારીવાળો સ્વસ્થ સમાજ ઊભો થાય એ જરૂરી છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે હાલ દરેક લોકો એવું કહે છે કે ભાઈ ટીવી અથવા મીડિયાની અસર બાળમાનસ ઉપર જબરદસ્ત થઈ રહી છે અને કેટલાક અનિષ્ટો સમાજમાં ફેલાઈ રહ્યા છે. તો એની સામે જો આ બધી જ જાગૃતતા આવે તો એક સ્વસ્થ સમાજ આપણે ઊભો કરી શકીશું. પ્રજનનિક સ્વાસ્થ્યના વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક અમલીકરણ કરવા મજબૂત આંતરિક સવલતો અને વ્યવસાયિક નિષ્ણાતો અને એની સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. પ્રજનન સંબંધિત સમસ્યા જેવું કે સ્ત્રીએ કેટલા સમય દરમિયાન એની કઈ ઉંમરે ગર્ભધારણ કરવો જોઈએ, પ્રસૂતિ માટેની કઈ કાળજી રાખવી જોઈએ, એના પૂર્વે અને પશ્ચાત, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ આ અત્યારે સૌથી ગંભીર સમસ્યાઓ છે. કારણ કે બાળકોમાં કેટલાક રોગો થાય છે પણ નથી એ એમના મા બાપને કહી શકતા અથવા તો એમના મિત્ર વર્તુળને સાથે ચર્ચા કરી શકતા, અને જ્યારે રોગ ઘણો બધો આગળ વધી જાય ત્યારે એની સારવાર અને ઈલાજ ખૂબ ખર્ચની દ્રષ્ટિએ અને અભ્યાસકાળ ઉપર જેની અસર પડે છે. તો વહેલાસર જો વિદ્યાર્થી અવસ્થામાં ચેતતા થાય બાળકો તો એ ખૂબ સારી બાબત છે. ગર્ભપાત, ઋતુસ્રાવની સમસ્યાઓ છે, અફળદ્રુપતા વગેરેમાં વ્યક્તિઓને દાક્તરી મદદ અને સંભાળની જરૂરિયાત છે. ઋતુસ્રાવની સમસ્યા આજે એવું કહેવાય કે પ્રાથમિક શાળામાં ભણતું જે વિદ્યાર્થીની છે એની અંદર પણ હવે એની શરૂઆત થાય છે. તો આ એક એ વિદ્યાર્થીઓમાં આની સમજ કેળવવામાં આવે તો એના મગજમાંથી જે માનસિક ડર અને ભય છે એ આપણે સહેલાઈથી દૂર કરી શકીએ. સારી પદ્ધતિઓ અને નવી વ્યૂહરચનાઓના અમલીકરણ માટે સમયાંતરે વધુ કાર્યદક્ષ સંભાળ અને વ્યક્તિઓની મદદ કરવી જરૂરી છે. વસ્તી વધારો અને જન્મદર નિયંત્રણની જરૂરિયાત અંગેની જે માહિતીનો જે ટોપિક છે, તો વસ્તી વધારો ફાયદાકારક કે ઉપદ્રવી હોઈ શકે. દાખલા તરીકે યુરોપના વિકસિત દેશો જેવા કે સ્પેન અને ઇટલી છે કે જ્યાં વસ્તી ઘટી રહી છે, ત્યાં ઉપકારક બાબત ગણાવી શકાય. એટલે કે ત્યાં લોકો લગ્નગ્રંથિથી જોડાવા રાજી જ નથી. પરિસ્થિતિ એવી છે કે લગ્ન કરીએ, બાળકો પેદા થાય તો એની લાંબી જવાબદારીઓ આપણે સ્વીકારવી પડે. એની સામે ભારત જેવા દેશની અંદર વિકાસશીલ દેશોમાં વસ્તી વિસ્ફોટ ઉપદ્રવકારક અને દેશના વિકાસ અને સમાજને નુકસાનકારક છે. હમણાં તાજેતરમાં એક બે ન્યૂઝ ચેનલોમાં અને સમાચારોમાં તમે જોયું હશે કે આફ્રિકન કન્ટ્રીની એક સ્ત્રી છે, એની 37 વર્ષની ઉંમરમાં એને 37 બાળકો પેદા થયા છે અને મોટાભાગે એ ટ્વિન્સ અથવા તો ટ્રિપલેટ જન્મ્યા છે. અને એનો જીનેટિકલી સર્વે કર્યો ડૉક્ટરોએ તો એની બોડીની અંદર જ એવી વ્યવસ્થા
કુદરતી ગોઠવાયેલું છે. જો આ રીતે વસ્તી વધ્યા કરે તો ક્યાં જઈને અટકશે એમ. વિકાસશીલ દેશો આમ પણ મર્યાદિત સ્ત્રોતનો સામનો કરી રહ્યા છે અને ઝડપી વસ્તી વધારો દરેક વ્યક્તિઓને પ્રાપ્ત સ્ત્રોતોમાં આગળ ઘટાડો કરે છે અને ગરીબીમાં વધારો થાય છે. કુપોષકતા અને બીજી વસ્તી સંબંધિત સમસ્યાઓ તરફ દોરી જાય છે. ખાસ કરીને ભારતની અંદર કેટલાક રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ હજી વધારે છે અને એવા બાળકો કુપોષણને કારણે સારો અભ્યાસ કરી શકતા નથી અથવા તો વસ્તી માટેની જે રહેણાંકની સમસ્યા છે અને એ પછી જન આંદોલન અને સંઘર્ષ તરફ દોરી જાય છે. ભારત વિશ્વનો ચીન પછી બીજા નંબરનો વધુ વસ્તી ધરાવતો દેશ તરીકે ઓળખાય છે. ભારત વિશ્વની વસ્તીનો 16.87% જેટલો હિસ્સો ધરાવે છે, જે વિશ્વના 2.4 વિસ્તારોમાં સમાવેશ છે. એટલે કે એવું કહી શકાય સામાન્ય ભારતમાં કે એક ભારતીયની જે વસ્તી વધવાની જે પ્રક્રિયા છે એની સામે દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જે આપણા કેટલાક રાજ્યો અથવા તો કેટલાક શહેરો કરતાં જેની જનસંખ્યા ઓછી છે. આઝાદી સમયે દેશની વસ્તી 342 મિલિયન હતી, મતલબ 34 કરોડ સમથિંગ. દેશની વસ્તીનું કદ 1951માં 361 મિલિયનથી વૃદ્ધિ પામીને 1991માં 846 મિલિયનની આસપાસ થયું અને 2001માં તે 1027 મિલિયન થયું. ભારતની વસ્તી 1951થી 2001ના સમયગાળા દરમિયાન લગભગ 3 ગણી થઈ. છેલ્લા 50 વર્ષો દરમિયાન વસ્તી વધારાની ઘટનાએ ઝડપી ઔદ્યોગિકરણ અને શહેરીકરણના દર વધાર્યા છે અને નૈસર્ગિક સ્ત્રોત જેવા કે જમીન, હવા અને પાણી ઉપર જબરજસ્ત દબાણ થાય છે. ભારતના 4 મેટ્રોપોલિટન સિટીને ધ્યાનમાં લો, કલકત્તા છે, દિલ્હી છે, બોમ્બે છે. ત્યાં લોકોને રહેવું અને ખોરાક, પાણી, શૌચાલય આ એટલી બધી સમસ્યા છે કે ગમે તેટલા આયોજનો કરવામાં આવે તો પણ એનું અસરકારક પરિણામ આપણે હજી સુધી મેળવી શક્યા નથી. વધતો જન્મદર અને ઘટતો મૃત્યુદર વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરતા મુખ્ય પરિબળોને ગણવામાં આવે છે. છેલ્લા 50 વર્ષો દરમિયાન વસ્તી વધારાની ઘટનાએ ઝડપી ઔદ્યોગિકરણ અને શહેરીકરણના દર વધાર્યા છે. જમીન, હવા અને પાણીને પર્યાવરણીય પ્રદૂષણો સર્જાયા છે. ખાસ કરીને સ્વાસ્થ્યની સગવડોમાં વધારાની સાથે સારી જીવન પરિસ્થિતિ પણ વસ્તી વધારા ઉપર આધારિત અસર ધરાવે છે. જેમ કે દરેક વ્યક્તિને સારી સુવિધા મળવી જોઈએ અથવા આપણે મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ બધાને પ્રાપ્ત થતું નથી. તો એનું કારણ એ છે કે જમીનના પ્રમાણમાં વસ્તી વધે છે, એની સામે અનાજના ઉત્પાદનો ઘટી રહ્યા છે, પરિણામે અવ્યવસ્થાનું સર્જન થઈ રહ્યું છે. આવો ચેતવણીજનક વૃદ્ધિદર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, રહેઠાણ અને કપડાની અછત તરફ દોરી જાય છે. ભારત સરકારની વસ્તી વધારાની નિયંત્રિત કરવાની વિવિધ કાર્યક્રમો યોજે તો છે. લાખો રૂપિયા જન્મદર નિયંત્રણ માટે વપરાઈ રહ્યા છે. કેટલાક કાર્યક્રમો સફળ થાય છે અને વધતો દર ઘટે છે ખરો, પણ હજુ સ્થિર દર સુધી આપણે પહોંચવાનું બાકી જ છે. આપણું વસ્તી વૃદ્ધિ નિયંત્રણ માટેનું મુખ્ય ધ્યેય જન્મદરના ઘટાડો કરવાનો છે. અહીંયા એક ક્વેશ્ચન ઉત્પન્ન થાય કે વસ્તી વૃદ્ધિના નિયંત્રણ માટે આપણે શું કરી શકાય? તો મૃત્યુદરને ઘટાડી શકાય કે જન્મદરને ઘટાડી શકાય? એવા ઓપ્શન ક્યાંક પ્રશ્નોત્તરીમાં આવે તો બરાબર ધ્યાન રાખવું જોઈએ કે જન્મદરનો ઘટાડો છે એ બહુ મહત્ત્વની બાબત છે. ઘણી સરકારી સંસ્થાઓ જેવી છે કે ભારતીય કુટુંબ નિયોજન સંઘ છે, એ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવા માટે પર યર કરોડો રૂપિયા ખર્ચે છે. કુટુંબ નિયોજન સંઘના હેતુઓ વિશેની ચર્ચા કરીએ આપણે તો ખાસ કરીને માનવના મૂળભૂત હક તરીકે એને પ્રોત્સાહિત કરવાનો છે. જો વસ્તી નિયંત્રણ કરવી હોય તો કુટુંબ નિયોજનની પદ્ધતિ, કુટુંબ નિયોજનનો કાર્યક્રમ અપનાવવામાં આવે, જેવી કે પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ અથવા આંતરગર્ભાશયના ઉપાયો. અહીંયાથી એક ક્વેશ્ચન બની શકે કે ભાઈ કઈ પદ્ધતિ કુટુંબ નિયોજન સાથે જોડાયેલી છે? તો પુરુષ નસબંધી પણ એ અસરકારક છે,
સ્ત્રી નસબંધી પણ અસરકારક છે, અથવા બે બાળક વચ્ચે અંતર રાખીને પણ ઓછા બાળકો પેદા કરવાનું એ કામ છે એ આંતરગર્ભાશય સાથે જોડાયેલું છે, અને એના દ્વારા પણ આપણે કુટુંબ નિયોજનનો હેતુને સિદ્ધ કરી શકીએ છીએ. દાખલા તરીકે કોપર્ટી છે, પ્રણાલીગત અવરોધક, ગર્ભ અવરોધકો છે, નિરોધ છે, આંતરપટલ છે, મોં દ્વારા લેવાતી ગોળીઓ છે. આ બધા પણ કુટુંબ નિયોજનને નિયંત્રણ કરવા માટેની વ્યવસ્થાનો એક ભાગ જ છે. ખાસ કરીને કુટુંબ નિયોજનની અવરોધન અને અવરોધક પદ્ધતિઓની બાબતો જે છે, તો સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય હોય તેવી વિવિધ અવરોધન પદ્ધતિઓ અસ્તિત્વમાં અત્યારે છે. આ પદ્ધતિઓનો હેતુ જીવિત શુક્રકોષોના અંડકોષ સાથેના મિલનને અટકાવવાનો છે. આ પદ્ધતિઓની વધુ પ્રસિદ્ધિનું કારણ અન્ય અસરો અનુપસ્થિત રહે છે અને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળે છે. મુખ્ય બાબત એ છે કે જો શુક્રકોષને અંડકોષ દ્વારા જે ફલન થતું, શુક્રકોષ અંડકોષને ફલિત ન કરે તો કુટુંબ નિયોજનની અસરકારક બાબતો એની સાથે આપોઆપ જોડાઈ જતી હોય છે. ખાસ કરીને એક સર્વે છે કે બર્થ કંટ્રોલ માટે શું શું વ્યવસ્થાપન ચાલી રહ્યું છે, તો 28% જેટલી પિલ્સનો યુઝ થાય છે, અથવા સ્ત્રી નસબંધીનો 27 સમથિંગ છે. કોન્ડોમનો યુઝ જે છે ભારતની અંદર, પુરુષોની અંદર વિશેષ. પછી પુરુષ નસબંધીનું પ્રમાણ જોઈએ એટલું હજી ભારતમાં સફળતાપૂર્વક આપણે આયોજન કરી શક્યા નથી. કોપર્ટીનો યુઝ થઈ રહ્યો છે, અને અન્ય ઘણા બધા ઉપાય હવે શરૂ થઈ રહ્યા છે. એક નવો ઉપાય હમણાં એ શરૂ થયો છે કે ઇન્જેક્શન દ્વારા સ્ત્રીની અંદર હોર્મોનલ કન્ડિશનોને બદલીને 3 મહિનાના અંતરે તમે વર્ષમાં 4 વખતે ઇન્જેક્શન મુકાવે છે સ્ત્રી, તો એ સરળતાથી કોઈ પણ ગર્ભ નિરોધક વાપર્યા વગર અથવા ઓપરેશનનો સહારો લીધા વગર એ બર્થ કંટ્રોલની પ્રક્રિયામાં એ સરળતાથી જીવી શકે છે. અહીંયા એક ચાર્ટ આપ્યો છે. આ ચાર્ટ કુટુંબ નિયોજનની પદ્ધતિઓના સંદર્ભમાં છે, તો એને બરાબર ધ્યાનથી નિહાળો. ક્યારેક MCQની અંદર તમને પૂછવામાં આવે કે પ્રથમ કક્ષાના અથવા દ્વિતીય ક્રમના કે તૃતીય ક્રમના કયા કયા ઘટકો આની સાથે જોડાયેલા છે આંતરગર્ભાશયના ઉપાયની અંદર, અથવા અંતઃસ્ત્રાવી પદ્ધતિઓમાં કોનો સમાવેશ થાય છે, અથવા વ્યંધીકરણ કેવી રીતે કરી શકાય, અથવા કોણ કરાવી શકે, અથવા સ્ત્રી અને પુરુષ બંનેને જરૂરી છે, અથવા એક જ વ્યક્તિ નસબંધી કરાવશે તો પણ આ પ્રક્રિયા યોગ્ય રીતે આપણે સમજી શકીશું. હવે આ પદ્ધતિમાં પહેલી પદ્ધતિ છે ભૌતિક પદ્ધતિ. એમાં સૌથી વધારે જો વપરાતી પ્રક્રિયા હોય તો પૈકીની એક આ નિરોધ છે. આ પદ્ધતિમાં નિરોધનો ઉપયોગ થાય છે. એ પાતળા રબરનો બનેલો છે. પુરુષમાં શિશ્ન અને સ્ત્રીઓમાં યોનિમાર્ગ અને ગ્રીવાના સંવનનના તરત પહેલાં એને ઢાંકવામાં આવે છે, તેથી સ્ખલિત વીર્ય માદાના પ્રજનન તંત્રમાં દાખલ થતું નથી. હાલ ભારતમાં પુરુષ અને સ્ત્રી માટેના બંને પ્રકારના કોન્ડોમ જે છે એ અસ્તિત્વ ધરાવે છે. આ પુરુષનો કોન્ડોમ છે. પછી સ્ત્રી માટેની એક આ વ્યવસ્થાપન છે આંતરપટલ. આંતરપટલ એ યોનિમાર્ગ અવરોધક છે. સંશ્લેષિત રબર અથવા પ્લાસ્ટિકનું બનેલું છે, અને માદા પ્રજનન તંત્રમાં સંવનન દરમિયાન ગ્રીવાને ઢાંકવામાં અથવા ગ્રીવાને ઢાંકવા દાખલ કરવામાં આવે છે. એટલે યોનિમાર્ગ પછીનો જે ગર્ભાશયનો જે ભાગ શરૂ થાય છે ત્યાં શુક્રકોષ આગળ જતાં અટકી જાય એ માટેની આ વ્યવસ્થાપન છે. તો આંતરપટલની વિવિધતામાં શંકુ આકાર અથવા ટોપી આકાર છે, અથવા ઘુમ્મટ આકાર ટોપીનો સમાવેશ થાય છે. એક જેલ જેવો ભાગ લગાવી દેવામાં આવે એટલે ગર્ભાશયના મુખના ભાગમાં એ સરળતાથી સેટ થઈ જાય છે, અને શુક્રકોષો ગર્ભાશય સુધી પહોંચતા નથી. અહીંયા જે આંતરપટલ જે છે એની અલગ આકૃતિ છે. યોનિમાર્ગ પછી અને ગર્ભાશયના મુખની શરૂઆતના કેવી રીતે સેટ થાય ગ્રીન કલરના ભાગમાં દેખાડ્યું છે. અને બીજું એક સાધન છે કોપર્ટી, જેના ઉપર તાંબાના તાર વીંટેલા હોય અને સ્ત્રીના ગર્ભાશયની અંદર એને સેટ કરવામાં આવે. ખાસ કરીને ભારતમાં હજી જોઈએ એટલી જાગૃતતા ઓછી હોય
તો આ ફિમેલ કોન્ડોમની છે. જેમ પુરુષ માટેના કોન્ડોમ અવેલેબલ છે એમ સ્ત્રી માટેના કોન્ડોમ પણ અવેલેબલ છે, પણ એ જોઈએ એટલી ભારતની અંદર પ્રાપ્તિ અને એનો પ્રચાર અને પ્રસાર હજી થઈ શક્યો નથી. બીજી છે રાસાયણિક પદ્ધતિ. શુક્રકોષ નાશક એ ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ છે. એ ક્રીમના સ્વરૂપમાં શુક્રકોષ સાથે જોડાઈને ઓક્સિજન ગ્રહણ ક્ષમતા અવરોધે છે તેમજ શુક્રકોષોને મારી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ધ્યાન રાખજો કે ક્વેશ્ચન કોઈ પૂછાય નીટની અંદર, કોઈ જે પ્રશ્નો આવવાના છે એ આપણા સબ્જેક્ટ રિલેટેડ જ આવવાના છે. ક્યાંક તમારું ત્વરિત તમે એ મુદ્દાને કેટલું સમજ્યા છો એને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બનાવવામાં આવતું હોય છે. તમને નથી આવડે એવા જ પ્રશ્નો બનાવવું એ નીટનો હેતુ નથી, પણ તમે જે કંઈ સમજો છો, તમે જે વાંચ્યું છે, જે વિચારો છો એનો ત્વરિત નિર્ણય લઈ અને કઈ બાબત એની સાથે લાગુ કરી શકાય એ જો તમે સમજતા થાવ તો તમારા માટે એ અઘરું નથી. ખાસ કરીને શુક્રકોષ નાશક એ ફોર્મ એટલે એક વન ટાઈપ ઓફ ફીણ ઉત્પન્ન થાય કે જેથી કરીને શુક્રકોષને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે. ઓક્સિજન નહીં મળે એટલે કોઈ પણ જીવંત કોષ છે એ જીવી શકવાનો નથી. તો આ એક બહુ સરસ વ્યવસ્થા છે. પછી આંતરગર્ભાશયના ઉપાયની અંદર માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને પણ ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય છે. અને આ ઉપાયો આંતરગર્ભાશય માટેના ઉપાય તરીકે IUDS તરીકે ઓળખાય, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ તરીકે ઓળખવામાં આવે. હવે પ્રથમ ક્રમની અંદર કોને ગણવામાં આવે તો બિન ઔષધીય અથવા મંદ IUDSને પ્રથમ ક્રમના ગણવામાં આવે છે. બિન ઔષધીય બાબત એટલે મહત્વનો મુદ્દો છે કે પ્રથમ ક્રમમાં કોને ગણશો તો બિન ઔષધીય બાબતો તમારે ધ્યાન રાખવાની છે. દ્વિતીય ક્રમમાં કોપર IUDSનો દ્વિતીય ક્રમના IUDSમાં સમાવેશ થાય, જે ધાતુ આયન મુક્ત કરે છે, જે તીવ્ર પ્રતિફળદ્રુપતા અસર કરે. તીવ્ર પ્રતિફળદ્રુપતા, બરોબર ધ્યાન રાખજો, પ્રતિ શબ્દ છે કે નહીં એ તમારે પ્રશ્નમાં જોવાનો, જેથી કરીને તમે એક્સ અને વાય વિધાનવાળો કોઈ પ્રશ્ન આવે અથવા તો કોપરને લગતી કઈ બાબત આવે કે ભાઈ પ્રજનનના સંદર્ભમાં નીચેની કઈ ધાતુ એ કુટુંબ નિયોજનના સાધન માટે ઉપયોગી છે, તો ખાસ કરીને કોપરની બાબતને ધ્યાનમાં લેજો. તૃતીય ક્રમના અંતઃસ્ત્રાવ ખાસ કરીને પ્રોજેસ્ટેટ જે ગર્ભાશયના અસ્તર ઉપર સીધી સ્થાનિક અસર ધરાવે છે, એટલે તમે આગળના છઠ્ઠા પાર્ટમાં પેલું એન્ડ્રોમેટ્રિયમવાળી બાબત જોતા હશો એની સાથે આ જોડાયેલું છે. હવે કુટુંબ નિયોજનની અંતઃસ્રાવી પદ્ધતિઓ. તો આ અંતઃસ્રાવી પદ્ધતિઓમાં અંતઃસ્રાવી ગર્ભ અવરોધકનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો વધુ અસરકારક ગર્ભ અવરોધનની વચગાળાની પદ્ધતિ છે. એટલે બે બાળકો વચ્ચે અંતર રાખવું હોય તો સ્ત્રી જે છે અથવા શરૂઆતની અંદર કે બાળકની જરૂરિયાત ન હોય તો પણ એનો ઉપયોગ કરી શકે છે. પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનને સંયુક્ત ગોળીના સ્વરૂપમાં ઓછા પ્રમાણમાં મોં વાટે લેવામાં આવે, જે પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે તો તમે અહીં જોઈ શકો છો કે 7 દિવસ અને 4 અઠવાડિયા એટલે 7 ચોક 28 એમાં તમે જુઓ વ્હાઇટ કલરનો જે ભાગ છે અને એક ડાર્ક બ્રાઉન કલરનો એક ભાગ છે, અથવા આ સ્ટ્રીપની અંદર તમે જુઓ તો એક એરો મારેલો છે, એમાં એક લાઇન બ્લુ કે રેડ કલરની દેખાય છે. ખાસ કરીને 21 દિવસનું જ સાયકલ છે, પણ 28 દિવસ સરકાર દ્વારા માટે એટલા માટે જે ટેબ્લેટ આપવામાં આવે છે કે સ્ત્રીના શરીરમાં જે વીકનેસ ડેવલપ થાય છે માસિક સ્ત્રાવ પછી એ ન થાય, એટલે એની આયનની જરૂરિયાતો સંતોષાય અથવા પોષક દ્રવ્યોની જરૂરિયાતને સંતોષાય એટલે 28 દિવસનું. એકચ્યુઅલી 28 દિવસ એટલા માટે એના ટેબ્લેટના સ્વરૂપમાં આપવામાં આવે છે. પિલ્સ 7 દિવસના ઋતુસ્રાવ દરમિયાનને બાદ કરતાં ઋતુચક્રના 5મા દિવસથી શરૂ કરીને સતત 21 દિવસ મોં વાટે લેવામાં આવે છે. એટલે ક્યાંક કોઈ પ્રશ્ન બને કે ભાઈ 28 ટેબ્લેટ આપવામાં આવી છે અને 21 દિવસની વાત કરવામાં આવી છે, તો એનું કારણ આ છે કે જે 7 દિવસની જે ટેબ્લેટ છે એ
શરીરમાં પોષક દ્રવ્યોને મેન્ટેન કરવા માટેની છે. હવે એ ટેબ્લેટ શું કામ કરે? તો અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને અટકાવે છે અને ગ્રીવાશ્લેષ્મને જાડું અને અપૂરતું ક્રિયાશીલ બનાવે છે અને તેથી શુક્રકોષના પ્રવેશને અટકાવે છે. અહીં એક ક્વેશ્ચન બનવાના પૂરા ચાન્સીસ છે કે ભાઈ તમને એવું પૂછવામાં આવે કે પિલ્સ લેતી સ્ત્રી માટે કઈ બાબતો યોગ્ય છે, તો ક્યાંક એવું લખ્યું હોય કે શુક્રકોષનું નિર્માણ થતું નથી, તો અથવા અંડપિંડનું નિર્માણ, અંડપિંડમાંથી અંડકોષ પેદા થાય છે, વધુ પડતા પેદા થાય છે અથવા થતા જ નથી, આવો કોઈ ક્વેશ્ચન આવે તો હંમેશા યાદ રાખો કે તમે જ્યારે કોઈ પણ એક MCQનો જવાબ આપતા હોવ ત્યારે ખાસ કરીને પ્રશ્નને 1 થી 2 વાર વાંચો, પછી વિચારો અને પછી એના ઉપર યોગ્ય નિર્ણય લો. અંડપિંડ અને શુક્રપિંડની બાબતમાં, અંડકોષ અને શુક્રકોષની બાબતમાં ખૂબ કાળજીપૂર્વક તમારે જવાબ લખવાનો રહેશે. અહીંયા સહેલી એ ગર્ભઅવરોધક સ્ત્રીઓ માટેની બિન સ્ટીરોઇડ બનાવટ છે. ખાસ કરીને કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા CDRI લખનઉ દ્વારા એ ભારતમાં વિકસાવવામાં આવી છે. તે અઠવાડિયે 1 વખત લેવાની થતી ગોળી છે. મેં અગાઉ તમને કીધું એમ પહેલાં 28 દિવસ માટેની ટેબ્લેટ્સ આવતી હતી, પણ સ્ત્રીને અનાયાસે ક્યાંક બહાર જવાનું થાય અથવા કોઈ કારણસર એ ટેબ્લેટ એના જોડે ન હોય અને 24 કલાક વીતી જાય તો સાયક્લિક પ્રક્રિયામાં થોડીક સમસ્યા પેદા થતી હતી. એટલે દર અઠવાડિયે એને લેવાની થાય એવું આયોજન CDRI દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રશ્ન પૂછી શકાય એવો છે કે ભાઈ ભારતની અંદર સહેલી જે છે એ ટેબ્લેટ કયા ઇન્સ્ટિટ્યૂટે વિકસાવી છે? તો કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા દ્વારા છે. અથવા કેટલા દિવસે લેવી જરૂરી છે? તો અઠવાડિયે 1 વખત, 7 દિવસનો સમયગાળો આપ્યો હોય અથવા એક ઋતુસ્રાવથી બીજી ઋતુસ્રાવ વચ્ચે એક સ્ત્રી કેટલી ટેબ્લેટ લેશે તો 7 ચોક 28, એટલે એના ગુણાંકમાં તમારે એ ટેબ્લેટને ધ્યાનમાં લેવાની થશે. અને કેટલીક પાર્શ્વી અસરો થાય છે, કારણ કે સતત ટેબ્લેટ ગળવાના કારણે સ્ત્રીઓમાં 2-3 વર્ષ પછી ક્યાંક એના હોર્મોનલ ચેન્જીસના કારણે એનો વજનમાં અથવા તો એને કેટલીક બીજી અન્ય અસુવિધાઓ એના શરીરમાં થતી હોય એવી કેટલીક ફરિયાદો સ્ત્રીઓ કરતી હોય છે. હવે વ્યંધીકરણની બાબત, ખાસ કરીને વ્યંધીકરણ નર અથવા માદા સાથી માટે ઈચ્છનીય છે. વધુ અન્ય ગર્ભધારણને અટકાવવા માટેની આ અંતિમ પદ્ધતિ છે. શસ્ત્રક્રિયા જનનકોષોના વહનને અટકાવે છે, તેથી ગર્ભધારણ અટકે છે. ખાસ કરીને પુરુષ નસબંધીની આપણે વાત કરીએ તો પુરુષમાં વંધીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી અથવા તો વેસેક્ટોટોમી તરીકે ઓળખવામાં આવે છે અને માદામાં થાય તો એને સ્ત્રી નસબંધી કહે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે શુક્રકોષના વહનને અટકાવવા માટે ઓપરેશન દ્વારા બંને છેડાને કટ કરી દેવામાં આવે છે, બંને બાજુના ભાગને, અને પછી બાંધી દેવામાં આવે છે. પણ ખાસ કરીને પુરુષ નસબંધી વૃષણ કોથળી ઉપર નાના કાપા દ્વારા શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અથવા તો એને બાંધી દેવામાં આવે, જેથી કરીને શુક્રકોષ આગળ વધતા અટકી જાય છે. પણ હું એવું કહી શકું કે ભારતની અંદર મોટાભાગે પુરુષ નસબંધી જેટલું પરિણામ મળવું જોઈએ એટલું હોતું નથી. મોટાભાગે નસબંધીના બાબતોમાં સ્ત્રીઓના ભાગે જ સ્ત્રી નસબંધીનું લગભગ ઓપરેશન આવતું હોય છે. સ્ત્રી નસબંધી, સ્ત્રી એક જવાબદાર વ્યક્તિ તરીકે ઘરમાં વર્તે છે અને એ પુરુષ કરતાં એ પોતે સહેલાઈથી ઓપરેશન માટે મોટાભાગે તૈયાર થતી હોય છે. તો સ્ત્રી નસબંધી જે છે એ ઉદરમાં નાના કાપા દ્વારા અથવા યોનિમાર્ગ દ્વારા અંડવાહિનીના નાનો ભાગ દૂર કરવામાં અથવા બાંધવામાં આવે છે. હવે પ્રશ્ન સ્ત્રી અને પુરુષના શરીરને ધ્યાનમાં રાખીને કોઈ પૂછવામાં આવે તો કઈ નસબંધી શરીરના બાહ્ય અંગ સાથે જોડાયેલી છે અને કઈ નસબંધી ઉદર સાથે જોડાયેલી છે, તો એ બાબતમાં તમે જરા ધ્યાન રાખીને જોજો. કારણ કે વૃષણપિંડ જે છે એ શરીરના બહારના ભાગે, શુક્રકોષનું જે તાપમાન છે એ શરીરના તાપમાન કરતાં સરેરાશ 3 કે 4 ડિગ્રી જેટલું ઓછામાં એ જીવિત હોય છે. એટલે કોઈ નીટના અનુસંધાનમાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ માનવના શરીરના તાપમાન કરતાં ઓછા તાપમાને જીવતા કોષના અટકાવ માટે કઈ પદ્ધતિ
તમે ઉપયોગ કરવો જરૂરી છે, આવો કોઈ ક્વેશ્ચન થાય તો ટેમ્પરેચરને ધ્યાનમાં રાખીને પૂછે 34 અને 37 ડિગ્રીના સંદર્ભમાં, તો સ્ત્રીના ઉદરની અંદર અંડપિંડ છે એટલે એમાંથી અંડકોષના નિર્માણને ધ્યાનમાં રાખીશું. અને શુક્રકોષ સાથે જોડાયેલો છે તો એને આ 3 કે 4 અંશ સેન્ટીગ્રેડ તાપમાનને ધ્યાનમાં રાખીને આપણે એના પ્રશ્નના જવાબ વિશે વિચારીશું. ખાસ કરીને આ પદ્ધતિ અસરકારક છે અને સ્ત્રી નસબંધીની બાબતમાં તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે છેડા કટ કરી દેવામાં આવ્યા છે અથવા છેડાને બાંધી દેવામાં આવ્યા છે અથવા લૂપ આકારે બાંધી દેવામાં આવે અને પછી એને ફરી પાછું મૂળ સ્થિતિએ લાવી દેવામાં આવે. તો ખાસ કરીને વૈદ્યકીય કાર્યકર એટલે કે મેડિકલ પ્રોફેશનલ માર્ગદર્શન હેઠળ જ આ કરવું જરૂરી છે. કુટુંબ નિયોજનની કુદરતી પદ્ધતિઓની બાબતની ચર્ચા કરીએ તો કુટુંબ નિયોજનની કુદરતી પદ્ધતિઓમાં અંડકોષ અને શુક્રકોષ ભેગા થતાં વંચિત રાખવાના સિદ્ધાંત ઉપર એ કામ કરે છે. ખાસ કરીને નિયતકાલીન સંયમ. નિયતકાલીન સંયમમાંની એક પદ્ધતિ છે એમાં દંપતીએ ઋતુચક્રના 7 થી 17 દિવસ દરમિયાન કે જ્યારે અંડપાત અપેક્ષિત હોય છે ત્યારે સમાગમથી દૂર રહેવું જોઈએ અથવા તો સંગમ ટાળવો જોઈએ. જે આપણા ભારતીય સંસ્કૃતિમાં જે બ્રહ્મચર્યની જે બાબત છે અથવા તો નિયતકાલીન સંયમ જે છે, કારણ કે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ભાઈ 10મો 12મો 14 16થી 18 દિવસનો જે તબક્કો જે છે આ ગાળા દરમિયાન અંડકોષ નિર્માણ થવાની વ્યવસ્થા, અંડપાતની ક્રિયા જે કહીએ છીએ આપણે, આગળના ચેપ્ટરમાં તમે જોયું હશે. તો એના અનુસંધાનમાં અહીંયા એક પ્રશ્ન પૂછી શકાય કે સૌથી વધારે ગર્ભધારણની સમસ્યા કયા દિવસોમાં હોય છે? તો 1 થી 7 દિવસ લખ્યું હોય અથવા 8મો 10મો એટલે કે 8 થી 16 દિવસનો સમયગાળો આપ્યો હોય, પછી 16 દિવસ પછીનો અથવા તો અંતિમ 5 દિવસ, આવું કંઈક પૂછવામાં આવે તો ધ્યાન રાખવું કે ભાઈ કુદરતી નિયતકાલીન સંયમની અંદર 10 થી 17 દિવસનો જે સમયગાળો છે એ જરા ધ્યાનમાં લેવો. આ સમય દરમિયાન ફલનની શક્યતાઓ સૌથી વધુ છે, તેટલા માટે આ સમયમાં સમાગમની સંયમિતતા ગર્ભધારણને અટકાવે છે. હટાવી લેવું અથવા તો સમાગમને અટકાવવો. ખાસ કરીને આ એક એની બીજી પદ્ધતિ છે જેમાં નર સાથી તેના શિશ્નને યોનિમાર્ગમાંથી જે સ્ખલન થાય એ પહેલાં તરત બહાર કાઢે છે, એટલે કે વીર્યનો પ્રવેશ યોનિમાર્ગમાં ન થાય તો શુક્રકોષ જો અંદર પ્રવેશશે નહીં, ગર્ભાશય સુધી પહોંચશે નહીં તો ગર્ભ રહેવાની કોઈ શક્યતા રહેતી નથી. હવે ખાસ કરીને દૂધ સ્ત્રાવ મેનોહેરિયાની પદ્ધતિને ધ્યાનમાં લઈએ તો આફ્ટર ડિલિવરી પછી જે સ્ત્રીઓ બાળકોને મહત્તમ સ્તનપાન કરાવે છે એ ગાળા દરમિયાન કોઈ પણ સંજોગોમાં ગર્ભ રહેવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. ખાસ કરીને તીવ્ર દૂધ સ્ત્રાવ જ્યારે થતો હોય ત્યારે ઋતુચક્રની બાબતમાં સ્ત્રી માટે બહુ મુશ્કેલી હોતી નથી. એટલા માટે માતા જ્યાં સુધી બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવે છે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહિવત હોય છે. આ પદ્ધતિ પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી જ કાર્યક્ષમ હોય છે. જોકે ભારતની અંદર સ્તનપાન બાબતમાં માતૃત્વની જે ભાવના છે તો સ્ત્રીઓ 6 મહિના કે તેથી પણ વધારે સમય સુધી બાળકોને સ્તનપાન કરાવે છે. અને સ્તનપાનની સાથે તમે અગાઉ 11મા ધોરણમાં ભણ્યા છો એને આપણે જોડી લઈએ તો લેક્ટેશનના દિવસો છે અથવા તો મહત્તમ એન્ટીબોડી ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો આ સમયગાળો જે છે એમાં જ બાળકની તંદુરસ્તી માટેનું છે. અને તમને અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે માતાના દૂધની સાપેક્ષમાં દુનિયાની કોઈ પણ ડેરીએ એના પાવડરને નિર્માણ કરી શક્યું નથી. આમ આ પદ્ધતિમાં કોઈ દવાઓ અથવા તો સાધનોનો ઉપયોગ થતો નથી અને આડઅસરો નહિવત છે. એટલે પરીક્ષામાં વળી પાછો પ્રશ્ન આવે કે સૌથી સેફ સાઇડ અથવા તો શરીર ઉપર કોઈ પણ આડઅસર ન થતી હોય તેવી કુટુંબ નિયોજનની પદ્ધતિ માટે કયું સૌથી વધુ યોગ્ય છે અથવા તમને ક્રમમાં ગોઠવવાનું કે તો તમારે આ બાબતને ધ્યાનમાં લેવાની. હવે પ્રેરિત ગર્ભપાત, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. 6
સ્વૈચ્છિક રીતે ગર્ભધારણને ભ્રૂણ જીવિત થાય તે પહેલાં દૂર કરવો તેને દાક્તરિક ગર્ભનિકાલ અથવા તો MTP અથવા તો પ્રેરિત ગર્ભપાત કહે છે. હવે અહીંયા હું એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે ગર્ભપાત કેમ કરવો જરૂરી બને છે. તો તમને નવાઈ લાગશે કે આશરે 45 થી 50 મિલિયન MTP વિશ્વભરમાં દર વર્ષે થાય છે. આના કરતાં હજી આંકડો બદલાઈ રહ્યો છે. શું તેનો સ્વીકાર કરવો કે MTPને કાયદેસર ગણવા માટેની લાગણી, નૈતિકતા, ધાર્મિકતા તથા સામાજિક પ્રશ્નો સંકળાયા હોવાથી દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ ભારતમાં અનેક પ્રકારના ધર્મો પાળનારા લોકો છે. કેટલીક આપણી લાગણીના પ્રશ્નો છે, કેટલીક નૈતિકતાની બાબતો છે, કેટલીક સામાજિકતાની બાબતો છે. તો MTP એ હજુ વણ ઉકલાયેલો પ્રશ્ન કહીએ તો પણ ખોટું નથી. સૌથી પહેલું ભારત સરકારે 1971માં આ કાયદાને પ્રસારિત કર્યો અને 1 એપ્રિલ 1972થી અમલમાં આવ્યો. તો આ બાબત જરાક ધ્યાનમાં રાખજો કે 1971માં પસાર થયો અને 1 એપ્રિલ 1972માં એ અમલીકરણમાં આવ્યો. તે સ્વાસ્થ્ય સંભાળનો હેતુ પાર પાડવા માટે જ છે, જે ગેરકાયદેસર ગર્ભપાતથી તથા માતાઓના મૃત્યુદરને ઘટાડવાનો છે. હવે MTP ક્યારે કરવો જરૂરી બને છે? તો સતત ગર્ભધારણ માતાના જીવન માટે નુકસાનકારક હોય. ઘણી વખત એવું હોય કે જ્યાં શિક્ષણ પહોંચ્યું નથી અને અશિક્ષિત લોકો છે કે જેમને કુટુંબ નિયોજનની કોઈ બાબતોનો ઓછો ખ્યાલ છે અથવા નાની ઉંમરે ગર્ભધારણ થયો છે અને એવી એક કરતાં વધારે વખત માતા બની ચૂકી છે અને સતત એ ગર્ભધારણ કર્યા કરશે તો બાળક અને એના જીવન માટે નુકસાન કરતા બાબત હોય ત્યારે એને કરવું જરૂરી બને છે. જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોડખાપણ હોવાના નક્કર પુરાવા મળે અને ડૉક્ટર પોતે એનું નિદાન કરે કે ભાઈ આ બાળક વિકલાંગજન છે, ત્યારે એને કરાવી શકાય છે. ગર્ભધારણ જ્યારે બળાત્કારનું પરિણામ હોય અને આ બાબત અથવા જો અનિચ્છનીય ગર્ભધારણ કોઈ પણ ગર્ભ અવરોધકના નિષ્ફળ જવાને પરિણામે થયું હોય. હું ફરી આ વાતની રિપીટેશન કરાવવા માગું છું કે આ 4 મુદ્દા જે છે એ જો પ્રશ્ન સ્વરૂપે આવે તો એને સતત 2 વાર વાંચજો. દાખલા તરીકે જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોડખાપણ હોવાનો પુરાવો કેવી રીતે આપણને ખબર પડે? તો એનું સોનોગ્રાફી થાય અથવા કોઈ જીનેટિકલી એનું સંશોધન કરવામાં આવે કે ભાઈ કોઈ રંગસૂત્રની ખામી છે તો આ બાબત એની સાથે જોડી શકાય એવું છે. અથવા હાલના વર્તમાન સમયમાં આપણે રોજબરોજ જોઈએ છીએ કે બળાત્કારની જે સમસ્યાઓ છે અને સ્ત્રી શરૂઆતમાં કે અપરિણિત કોઈ સ્ત્રી છે એ શરૂઆતના તબક્કામાં એના ઉપર બળાત્કાર થયો છે જણાવી શકતી ન હોય અને પછી સામાજિક સમસ્યાનો એ ભોગ બને અને છેલ્લે મિનિટે જ્યારે એને આ નિર્ણય લેવો પડતો હોય છે ત્યારે MTP એના માટે એક ઉપયોગી કાયદો નીવડે છે. ક્યારેક એવું પણ બને છે કે માનો કે ઓપરેશન કરાવ્યા છે અથવા કોઈ ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો છે અને પછી જો ગર્ભ રહ્યો છે તો એ MTPનો સહારો લઈ શકે છે. MTP ફક્ત નોંધાયેલા ડૉક્ટર પાસે જ કરાવવું જરૂરી છે અને એ પણ ગર્ભધારણના 20 અઠવાડિયા સુધી જ. પણ મિત્રો અહીંયા હું તમને એક સ્લાઇડ દ્વારા એ કહેવા માગું છું કે ભારતની અંદર એ સિવાયના વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્રોના કેટલાક કાયદાકીય જોગવાઈ અહીંયા આપી છે. યુએસની અંદર, યુકેની અંદર, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ફ્રાન્સ છે, જર્મની છે, જાપાન અને બ્રાઝિલ છે. તો દરેક દેશની સરકારો એને પોતપોતાની રીતે અર્થઘટન કરીને એના કાયદાને બહાલી આપતી હોય છે. પણ ખાસ સંજોગોમાં હમણાં જે કિસ્સા નીવડ્યા છે કે અહીંયા જે 20 અઠવાડિયા સુધીનો જે સમયગાળો છે પણ જ્યારે ગર્ભધારણ એ કોઈ બળાત્કારનું પરિણામ હોય અને સ્ત્રી શરૂઆતના તબક્કે અથવા કોઈ છોકરી છે કે જે પ્રેગ્નેન્ટ છે એના મા બાપને જાણ ન કરી શકી હોય, એના ઉપર બળાત્કાર થયો હોય અને પછી ગર્ભ 5-20 એટલે 5 મહિના કરતાં વધી ગયો હોય સમયગાળો, એટલે સરેરાશ
એમ જોઈએ આપણે તો 20 અઠવાડિયા પછીના અઠવાડિયામાં કોર્ટ દ્વારા ડૉક્ટર જ્યારે ભલામણ કરે કે ભાઈ આ બાળક અવતરશે તો બાળક માટે અથવા તો જે તે સ્ત્રી માટે એ જોખમી છે, ત્યારે સરકારની અંદર ઇન્વોલ્વ થાય છે અને કોર્ટ દ્વારા 20 અઠવાડિયા પછીના પણ તમે હમણાંના ન્યૂઝ તમે જોજો તો ઘણા બધા એવા કિસ્સા ભારતમાં નોંધાયા છે કે જેમાં 20 અઠવાડિયા પછી પણ કોર્ટની મંજૂરી લઈને ગર્ભપાતની વ્યવસ્થા માટે પરમિશન આપવામાં આવી હોય. હવે જાતીય સંક્રમિત રોગો વિશેની આપણે વાત કરવા માગીએ છીએ. તો એને એસટીડી તરીકે ઓળખીશું આપણે. તો રોગો અથવા ચેપ કે જે જાતીય સમાગમ દ્વારા વહન પામે અને સામૂહિક રીતે જાતીય રોગો અથવા તો સંક્રમિત રોગો તરીકે એસટીડીએસ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન અહીંયા એક એમસીક્યુમાં પૂછી શકાય એવો છે કે એસટીડી સાથે કયું લાગુ પડે છે. તો ખાસ કરીને અહીંયા જે છે બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, ફૂગ, સૂક્ષ્મજીવો સાથે જોડાયેલો કોઈ ક્વેશ્ચન હોય અથવા બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ અને ફૂગ માઇક્રોસ્કોપિક અવલોકન સાથે જોડાયેલા જે બાબતો હોય એ એસટીડી સાથે જોડવા, આવું ખાસ ધ્યાન રાખવું. હવે ભારતમાં આ જે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટ ડિઝીઝ છે એ મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે. 20 કરતાં વધુ રોગકારકો જાતીય સંપર્કથી ફેલાતા જોવા મળે છે અને ખાસ કરીને પ્રજનન વયની જે ઉંમર છે એ 20 થી 24 વય જૂથ છે, 25 થી 29 વય જૂથના છે અને 15 થી 19 વય જૂથના જે લોકો છે એમાં જોવા મળે છે. ખાસ કરીને ગોનેરિયા છે, એના ચેપી રોગો છે અથવા તો સિફિલિસ છે, એ કોના દ્વારા થાય છે એના ઓપ્શનમાં બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ આપેલું હોય તો બેક્ટેરિયાને ધ્યાનમાં રાખીશું. અને કયા લક્ષણો એમાં જોવા મળે છે તો ચામડી ઉપર એની અસર આવે છે, તાવ આવવાની અથવા તો થાક લાગવાની શરૂઆત થાય છે, અથવા જીભ ઉપર અથવા મુખ ગુહાની છત ઉપર સફેદ ડાઘ પડવાની શરૂઆત થાય છે, શરીરના કેટલાક હિસ્સામાંથી વાળનો જથ્થો દૂર થવાની. તો આ ચિહ્નોને પણ ધ્યાનમાં રાખીશું કે કયા ચિહ્ન માટે કયો રોગ જવાબદાર છે. પછી જનનાંગી હર્પિસ સિમ્પ્લેક્સ અને એ વાયરસ સાથે સંકળાયેલો રોગ છે. તો શરૂઆતના તબક્કે વ્યક્તિને ખ્યાલ પણ નથી આવતો. તો ખાસ કરીને કયા લક્ષણો છે તો તાવ આવવો, થાક લાગવો, માથાનો દુખાવો થવો અથવા જનનાંગીય કે મળદારના વિસ્તારમાં ખંજવાળ આવવાની બાબતો જે છે. મૂત્રવહન દરમિયાન શિશ્નમાં દુખાવો થવાની કેટલીક સમસ્યા છે અથવા જનનાંગી અથવા મળદ્વારનો વિસ્તાર છે ત્યાં નાની નાની પ્રવાહી ભરેલી ફોલ્લીઓ થવાની સમસ્યાઓ અથવા તો એમાંથી પરુ નીકળતું હોય એવું પણ જોવા મળે છે. પછી હિપેટાઇટિસ. તો હિપેટાઇટિસ એ અને બી એ અગાઉના ચેપ્ટરમાં પણ આપણે આવ્યા છે. ખાસ કરીને પીળીઓ જેને કહીએ છીએ અથવા તો જોન્ડિસ તરીકે ઓળખીએ છીએ તો યકૃત સાથે જોડાયેલો છે. એટલે અહીંયા એક વાક્ય લખ્યું છે કે ઉદરની જમણી બાજુએ દુખાવો જોવા મળે છે. તો યકૃતના સ્થાનને ધ્યાનમાં રાખીને કોઈ ક્વેશ્ચન આવે તો એ પણ જોવું જરૂરી છે. અને સૌથી જાણીતો જે રોગ છે HIV અથવા તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એ વાયરસથી થતો રોગ છે. તો એના કેટલાક લક્ષણો સ્પષ્ટ નથી પણ સરવાળો એવો છે કે HIV થાય છે તો પછી એની સારવારની જે બાબતો જે છે એ જરાક વધારે વિચાર માગી લેવી હોય છે. જેમ કે મહિનાઓ સુધી તાવ આવવો, ઝાડા થવા અથવા ઝડપી વજનમાં ઘટાડો થવો અથવા તો ઉધરસ જે મટે નહીં અથવા તો ટૂંકા ગાળાની યાદશક્તિ જે છે એ નાશ પામે. તો આ બધા ચિહ્નો જે છે એક્સ અને વાય વિધાનમાં જરાક ધ્યાન રાખવું જરૂરી છે કે લાંબા ગાળાની યાદશક્તિ શબ્દ લખ્યો છે કે ટૂંકા ગાળાની યાદશક્તિ છે, વજનમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો થઈ રહ્યો છે, એને પણ ધ્યાનમાં રાખીશું. અને HIV જે છે એ વાયરસથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે, ફૂગથી થાય છે કે બધા જ યોગ્ય છે, આવું કોઈ બાબત આવે તો પણ ધ્યાનમાં લઈશું એને. પછી ટ્રાઇકોમોનાસિસ જે છે એ વજાઇનલિસ એટલે ખાસ કરીને યોનિમાર્ગ સાથે સંકળાયેલો રોગ છે. HIV સ્ત્રી અને પુરુષ બંનેમાં થશે, બાળકમાં પણ થઈ શકે છે, નવજાત શિશુમાં.
પણ યોનિમાર્ગની જે બાબતો જે છે એ આ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ શબ્દ છે એને સાથે જોડીશું, એટલે જરાક ખૂબ કાળજીપૂર્વક એનો અભ્યાસ કરીશું. મૂત્રત્યાગ દ્વારા દુખાવો થવો અથવા તો સ્ત્રીના પ્રજનનતંત્રમાં સંવેદના હોવાની શરૂઆત થાય અથવા તો બળતરા થવાની શરૂઆત થાય છે. હવે એસટીડીના નિદાન પર બાબતોની ચર્ચા કરીએ. તો કયા સજીવો દ્વારા અથવા તો કયા ચિહ્ન દ્વારા એને ઓળખી શકાય એની કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી લઈએ. તો ખાસ કરીને ડૉક્ટરી પરીક્ષણ દ્વારા જ આપણે એસટીડીના લક્ષણોને ધ્યાનમાં રાખી અને એની કેટલીક નિદાન માટેની પદ્ધતિઓ છે. એમાં ખાસ કરીને રોગકારક સજીવોનું સંવર્ધન કરીને અથવા એમાં રહેલા સૂક્ષ્મજીવોને અલગ તારવીને અવલોકન કરીને ઓળખવામાં આવે છે. ખાસ કરીને વિશિષ્ટ રંજકોના ઉપયોગી સૂક્ષ્મ પરીક્ષણ દ્વારા છે અથવા તો એન્ઝાઇમ લિંકન ઇમ્યુનો એબ્સન્ટ એસે એલિઝા ટેસ્ટ જેને કહીએ છીએ, અથવા એન્ટીજન માટેની એન્ટીબોડી ઓળખ, એટલે કે શરીરમાં કોઈ રોગ દાખલ થયો છે એટલે કે એના સૂક્ષ્મજીવો દાખલ થયા છે તો આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એને આકારને ધ્યાનમાં રાખીને, તમને યાદ હશે 11માં સૂક્ષ્મજીવો એક વાળો પાઠ હતો 11મા ધોરણનો લાસ્ટ ચેપ્ટર આપણું, તો એની અંદર પેલી વાય શૃંખલાવાળો એક મુદ્દો આવતો હતો અથવા પોલીપેપ્ટાઇડની ગળી બનાવવાની જે બાબતો હતી, તો એ બાબત અહીંયા જોડવામાં આવે છે કે ભાઈ કોઈ એક વાયરસ કે અંદર દાખલ થયો તો એના અનુસંધાનમાં આપણા એન્ટીબોડીએ એને મારી નાખવા માટે અથવા તો કેવો આકાર ધારણ કર્યો કે જેથી કરીને એ સૂક્ષ્મજીવો આપણા શરીરમાંથી નાબૂદ થયો, તો એની ફૂટપ્રિન્ટ સાદી ભાષામાં કહીએ તો આની મેળવવામાં આવે છે. એક ટેસ્ટ છે એલિઝા. ખાસ કરીને એલિઝા પદ્ધતિમાં રોગીના રુધિરમાંથી એચઆઈવી એન્ટીજન સામે એન્ટીબોડીને શોધી કઢાય છે, એટલે કે એચઆઈવીનો જે વાયરસ છે એનો જે આકાર છે એવું એન્ટીબોડી આકાર ધારણ કર્યો છે કે નહીં, તો એની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવે છે. પછી ડીએનએ સંકરણ. તો ખાસ કરીને ડીએનએ એટલે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, તો એક ટૂંકી પોલીન્યુક્લિયોટાઇડની સાંકળ આની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. પોલિમરેઝ ચેઇન રિએક્શન, જીનેટિક્સના જે પાર્ટ છે પાછળના અને બાયોટેકનોલોજીના જે પાર્ટ છે એની અંદર આ પીસીઆરવાળી બાબતો, પોલિમરેઝ ચેઇન રિએક્શન બહુ વિગતવાર આપણામાં સમજાવી છે. તો ખાસ કરીને આ પદ્ધતિમાં પ્રાઇમરનો ઉપયોગ કરી રોગકારક સજીવોના જનીનના ચોક્કસ ટુકડાને બેવડાવાય છે. એટલે આ એક એવી પદ્ધતિ છે કે આરએનએ મળે તમને તો આરએનએની એક શૃંખલા ઉપરથી તમે ડીએનએની એક શૃંખલા મેળવો અને ડીએનએની એક શૃંખલા મળે એટલે ટીજીસીના ક્રમ અનુસાર ટેમ્પલેટ બીબુ કે ફર્માવાળી જે બાબત છે એના દ્વારા ડીએનએની સામેની ચેઇન મેળવો એટલે ડીએનએનું એક આખું કુંતલ તૈયાર થાય અને એમાંથી રંગસૂત્ર, કોષ કેન્દ્ર અને કોષ સુધી તમે એનું વિહંગાવલોકન કરી શકો છો, જેથી કરીને એ કયા સૂક્ષ્મજીવ દ્વારા કયો આરએનએ અથવા કેવું ડીએનએ હતું જે તે સૂક્ષ્મજીવની અંદર, જેનો અહીંયા દ્વારા ખ્યાલ મેળવી શકાય છે. એટલે આ પ્રશ્ન પીસીઆરવાળો જે પ્રશ્ન છે એ એક કરતાં વધુ પાર્ટ સાથે જોડાયેલો છે, એટલે એને જરાક ધ્યાનમાં રાખીશું. એસટીડીનો અટકાવ તમારા હાથમાં છે તેટલા માટે જ કોઈએ કહ્યું અટકાવ એ ઇલાજ કરતાં સારો છે. મિત્રો, આ વાક્ય પ્રશ્ન સ્વરૂપે ક્યાંક આવી શકે એવું છે, તો બરાબર ધ્યાન રાખજો કે અટકાવ એ ઇલાજ કરતાં સારો છે. મતલબ બીમારી આવે પછી એની ઉપચાર કરવો એના કરતાં બીમારી શરીરમાં ન પ્રવેશે એ બરાબર ધ્યાનમાં રાખ્યું છે. ચેપ મુક્ત રહેવા માટેના કેટલાક ઉપાયોની વાત કરીએ આપણે. તો અજાણ્યા સાથી સાથેનો જાતીય સંબંધ ટાળો. સંવહન દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરો. અહીં એક વાત હું સ્પષ્ટ કરવા માગું છું કે ભારતની અંદર ગર્ભ નિરોધકનો ઉપયોગ એ હજુ એ શરમ, સંકોચ અને એની ખરીદી માટે લોકો સહેલાઈથી તૈયાર થતા નથી. જ્યારે વિદેશની અંદર આપણે જોઈએ છીએ કે બાળક 12, 14 કે 16 વર્ષની ઉંમરે પ્રવેશે છે ત્યારે મા બાપ જ એને આ પ્રજનન સંબંધી બાબતોને જાણકારી આપે છે. અહીંયા આપણા ત્યાં ધર્મ, સંસ્કૃતિના સંદર્ભમાં આપણે એવા અટવાયેલા છીએ કે કેટલીક બાબતોને આપણે જાહેરમાં ચર્ચા કરવાનું લોકો ટાળે છે. તો એવું કહી શકાય કે જો નિરોધનો
યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા આ ચેપી રોગોમાંથી આપણને મુક્તિ મળે એમ છે. ક્ષોભજનક લાગતા કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો રોગોનું નિદાન થાય તો એનું તરત જ સારવાર માટે પણ પ્રયત્ન શરૂ કરવો જોઈએ. અને હવે એક બાબત આવે છે અફળદ્રુપતા, એમ્નિયોટિન્સ અને સહાયક પ્રજનન પદ્ધતિઓ. મિત્રો, અહીંયા સમયને ધ્યાનમાં રાખીને એક નાનકડો આપણે વિરામ લઈએ છીએ અને નેક્સ્ટ સેશનની અંદર જે પાઠની જે બાબતો બાકી છે એ અને પાઠના અનુસંધાનમાં કેટલાક હેતુલક્ષી પ્રશ્નોની પણ આપણે બીજા સેશનની અંદર ચર્ચા કરીશું. આભાર.